આજે તાલુકા કોર્ટનું અત્યંત આધુનિક એવું 8.5 કરોડના ખર્ચે મકાન બન્યું છે. એ ઉપયોગમાં આવે અને ઝડપથી કાર્યરત થઈ જાય. આમ તો પૂરું થયું એની સાથે જ આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ઝડપથી વકીલો બેસી શકે અને અસીલોને પણ યોગ્ય અનુકૂળ વાતાવરણ, જજીસને પણ સારું વાતાવરણની વચ્ચે કામગીરી કરી શકે એવું ખૂબ સુંદર મકાન આજે કાલોલની જનતાને ભેટ મળી રહ્યું છે. ત્યારે એવા સમયે આદરણીય માનનીય દોશી સાહેબ, જસ્ટિસ હાઈકોર્ટ જે અહીંના યુનિટ જજ છે, ચૌહાણજી અહીંયા ડિસ્ટ્રિક્ટ જજ છે અને સૌ વકીલ મિત્રો અને સાથે જ આખા પંચમહાલના તમામ જજીસે આને ખૂબ ઉત્સાહભેર આવકાર્યું છે અને જનતાએ પણ એને ખૂબ ઉત્સાહભેર આવકારી અને આવતા સમયમાં અસીલો માટે આશીર્વાદ, વકીલો માટે આશીર્વાદ અને જજીસને પણ સુંદર વાતાવરણ વચ્ચે એફિશિયન્ટલી કામ કરવા મળે એવું સુંદર મજાનું મકાન આજે કાલોલને મળ્યું છે. અને ફતેહસિંહભાઈ પણ અમારા ધારાસભ્ય પણ હર્ષિત છે કે સારી એક સગવડનો ઉમેરો આ કાલોલમાં થઈ રહ્યો છે. સર, ખાસ કરીને આપણે એક પ્રતિક્રિયા કહેવા માંગીએ કે રાજ ઠાકરેનું નિવેદન આવ્યું છે સરદાર પટેલનું, શું પ્રતિક્રિયા? રાજ ઠાકરે વિશે શું બોલ્યા મારા ધ્યાનમાં નથી, પરંતુ કોઈ પણ સરદાર પટેલ હોય, ગાંધીજી હોય કે જે ભૂતપૂર્વ કે જે લોકોએ દેશને સર્વ કર્યા છે, એમના માટે કેવળ રાજનીતિને પ્રેરાય અને કોઈ પણ પ્રકારના નિવેદનો કોઈ પણ રાજકીય વ્યક્તિ કરે તો એ યોગ્ય નથી. ખૂબ એમની સેવાઓ અને ખૂબ એમનો ત્યાગ અને બલિદાન, એમનો લોહી પરસેવો આ દેશની આઝાદી માટે જ્યારે હોમાયો હોય ત્યારે કોઈ પણ તાજેતરની વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય લાભ લેવા માટે અથવા તો કોઈ પણ રીતે એને રાજકીય વિષય ન બનાવે મારા તમામ રાજકીય નેતાઓને